ગુજરાત સરકારના ઉર્જા અને પેટ્રોકેમિકલ્સ વિભાગ દ્વારા વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ 2024 દરમિયાન ગાંધીનગરમાં મહાત્મા મંદિરના સેમિનાર હોલ 4 ખાતે 11મી જાન્યુઆરીના રોજ રિન્યુએબલ એનર્જી પાથવે ટુ અ સસ્ટેનેબલ ફ્યુચર થીમ આધારિત સેમિનારનું આયોજન કરાયું છે। આ અંગે માહિતી આપતા રાજ્યના ઉર્જા અને પેટ્રોકેમિકલ્સ વિભાગના અગ્ર સચિવ મમતા વર્માએ જણાવ્યું હતું કે ઉદ્ઘાટન સત્રમાં ભારત સરકાર અને ગુજરાત સરકારના વરિષ્ઠ અધિકારીઓ અને અન્ય પ્રતિષ્ઠિત ઉદ્યોગપતિઓ સંબોધન કરશે। ऑब्जेक्टिव છે કે ગુજરાતને ગ્લોબલ હબ બનાવીએ હાઇડ્રોજન પ્રોડક્શન માટે। એ માટે અમારી નાની પણ આવી ગઈ છે પોલિસી રિન્યુએબલ એનર્જી પાથવે ટુ અ સસ્ટેનેબલ ફ્યુચર જે 11 જાન્યુઆરી 2:30 વાગે છે। એમાં મુખ્યતઃ છે કે જે આપણું ભારત સરકારનું જે માનનીય વડાપ્રધાનશ્રીનું જે વિઝન છે કે 2030 સુધી આપણે 50% રિન્યુએબલ એનર્જી કરવાની છે અને અમારી આ કોશિશ છે ગુજરાતમાં કે અમે જે 2030નો જે ધ્યેય છે એના પહેલાં અમે 50% કરીએ, એ અમારું વિઝન છે। સ્પેસ સેક્ટર રિસેન્ટલી ભારતમાં માનનીય વડાપ્રધાન શ્રીના વિઝન અંતર્ગત એનું ઓપનિંગ અપ કરવામાં આવી રહ્યું છે। તો સ્પેસ ટેકનોલોજી અલગ અલગ બીજા કયા ક્ષેત્રોમાં એનો ઉપયોગ થઈ શકે અને પ્રાઇવેટ સેક્ટરને આમાં કઈ રીતે પ્રોત્સાહિત કરી શકાય અને આખી ઇકોસિસ્ટમ કઈ રીતે ગુજરાતમાં ખાસ એનો વિકાસ કરી શકાય, આ બાબતો પર વિસ્તૃત વિચાર વિમર્શ કરવામાં આવશે।